થયું ત્યારે બહુ જાજુ વજન હતું મારું. લગભગ મારી કમર 45 ની હતી, અત્યારે 32-33 ની છે સર. 45 ની કમર હતી અને અત્યારે 32 ની કમર છે. વિચારો કેટલો જબરજસ્ત ફાયદો છે. કમરામાંથી કમર થઈ. કમરો હતો એમાંથી કમર થઈ. અને વજન કેટલું હતું ત્યારે? વજન સમથિંગ લગભગ 84-85 કિલો જેવું હતું. ઓકે. અત્યારે 57 કિલો છે, ખાલી 57. 85 કિલો નું દાગીનું આજે 57 કિલોનું છે, બરાબર. સો ચેતનભાઈ, જે એક્સિડન્ટ થયું હતું એમાં તમારો શું એક્સપિરિયન્સ રહ્યો? આ ન્યુટ્રિશનના કારણે તમને શું બેનિફિટ થયા છે એનાથી? એક્સિડન્ટ થયું હતું સર, તો ચિત્રોડા સર કરીને છે, ન્યુરોસર્જન છે, એને એવું કીધું કે આટલું બધું અમે અનબિલીવેબલ છે કે તમે આટલી બધી ઝડપથી રિકવરી આવી ગઈ. મેં એ સમય દરમિયાન 3 ટાઈમ શેક લીધો. 3 ટાઈમ શેક લીધા હોસ્પિટલમાં. અને ન્યુરોસર્જને શું કીધું હતું તમને? કે કોમામાં જઈ શકો કે તમે ઓલરેડી કોમામાં જતા રહ્યા હતા? 3 દિવસ હું કોમામાં રહ્યો છું. 3 દિવસ કોમામાં હતા. મને અત્યારે ડોક્ટર 3 મહિના સુધી ગાડી ચલાવે ના પાડી દે. ઓકે. કારણ કે તમને મગજમાં એવી અસર છે કે ભૂલે જવાની શક્યતા રહી શકે, એટલે એટલા માટે 3 મહિના સુધી ગાડી ચલાવી ના પાડી. પણ નાઇટ વર્ક, પછી આપણે મલ્ટીવિટામિન છે, પછી ઘણા બધા ન્યુટ્રિશન આપણે જેટલા આવે છે એ બધા ઘણા બધા યુઝ કર્યા અમે, અને એનાથી મને ઘણો બધો ફાયદો થયો સર. જબરજસ્ત. તો ડોક્ટરે, અચ્છા, જ્યારે કોમામાં હતા ત્યારે ડોક્ટરે શું કીધું હતું? ડોક્ટરે એવું કીધું હતું કે રિકવરી થાય કે ન થાય. હું સુરત એમ્સમાં દાખલ થયો હતો, સિવિલમાંથી ના પાડી, સાધના હોસ્પિટલ કિમ્સથી ત્યાંથી પણ ના પાડી દીધી હતી. ઓકે. સુરત સિવિલમાંથી પણ ના પાડી દીધી કે હવે એને એમ્સમાં લઈ જાઓ, અમે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. અચ્છા. અને 3 દિવસ કોમામાં હતા ત્યારે ડોક્ટરે એવું કીધું કે ક્યારે ઉઠે કાંઈ નક્કી નથી એમ? હા, કોઈ નક્કી નથી, બિલકુલ 100%. અને ત્યારે પણ તમને શેક આપવાની શરૂઆત કરી હતી, રાઈટ? બિલકુલ. અને એનાથી તમે વિચારો, એટલે આપણી સાથે રુચિતાબેન છે. રુચિતાબેન એમના સિસ્ટર છે, અને એમણે જ એમને ડોક્ટરને વાત કરીને શેક આપ્યો હતો. તો રુચિતાબેન, તમે શેર કરો. હા સર, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. મેઇન તો એ વસ્તુ થઈ કે ત્યારે ડોક્ટરે થોડીક વાર ના પાડતા હતા, પણ પછી અમે એમને થોડું સમજાવ્યું, બધું આ શેકમાં શું શું વસ્તુ છે એ બધું કીધું. ત્યાર પછી એમને જે બતાવ્યું ત્યારે એમ કીધું કે ના વાંધો નહીં, તમે આપી શકો છો. અને બીજું, ભાઈને એમને 24 કલાક જ આપી દીધેલા, અને અમને એવું કીધેલું કે કોઈ શક્યતા જ નથી આમાં બચે એવી કોઈ. અને એમાંથી જે પાછા આવ્યા ને પછી અમે જયારે 15 દિવસ પછી બતાવવા ગયા ને, ત્યારે એને એ રીતનું કીધું કે 15 દિવસની આટલી જે કોમામાં ગયેલી વ્યક્તિની આટલી રિકવરી હોય ને, તો એવું મેં મારી લાઈફમાં પહેલો કેસ જોયો છે. એમ કે આ વસ્તુની અંદર આટલી બધી કમાલ શું છે. તો એને પોતે ચિત્રોડા સાહેબ એમ કીધું કે મને આ વસ્તુ તમે આપો એક વખત, ને મેં એને આપી છે ટ્રાય કરવા માટે. અને પછી એમણે એમ કીધું કે હવે હું આમાં જોઈનિંગ લઈશ, એવું કીધું છે એને મને. અમેઝિંગ, જબરજસ્ત. એક વખત આપણે ક્લેપ કરીએ. રુચિતાબેનને જે કોન્ફિડન્સ હતો, બરાબર, ન્યુટ્રિશન ઉપર, અને એમણે ડોક્ટરને વાત કરી, ડોક્ટર ના પાડતા હતા છતાં એમને સમજાવ્યા. અને એ ટાઈમે જ્યારે ચેતનભાઈ કોમામાં હતા ત્યારે એમને શેક આપવાની શરૂઆત કરી. અને જ્યારે 15 દિવસ પછી બતાવવા ગયા ત્યારે ડોક્ટરે એવું કીધું કે કોમામાં ગયેલા વ્યક્તિની આટલી જલ્દી રિકવરી થાય જ નહીં, બરાબર. અને નોર્મલી એવું જોવા મળે કે જે વ્યક્તિ કોમામાં ગયું હોય ને એ ભૂલી જાય બધી વસ્તુઓ. સો ચેતનભાઈનો શું એક્સપિરિયન્સ છે રુચિતાબેન એ બાબતમાં? એમને છે ને કોઈ વસ્તુ અત્યારે ભૂલાતી નથી બહુ, એવું થોડુંક માઇનોર અસર છે. બાકી જે અમને જે ડોક્ટરે કીધું હતું એ મુજબ કે એ તમને લોકોને ભૂલી જશે, એમને કોઈ યાદ નહીં હોય, તો તમે એને તાત્કાલિક કોઈ એક્શન નહીં આપતા, કોઈ વસ્તુ કહેતા નહીં એને અત્યારે. પણ અમે એને બધું ધીમે ધીમે બધું અમે જોયું. પણ જેવી એને આંખ ખોલી ને એટલે એ તરત જ ઓળખી ગયો કે આ મારો દીકરો છે, આ મારો ભાઈ છે, બધાને ઓળખી ગયો. તો ત્યારે ડોક્ટરને માઇન્ડમાં એમ થઈ ગયું કે આ વ્યક્તિ જે વસ્તુ, જેમ અમે એવું વિચારતા હતા કે આ વસ્તુ વિજ્ઞાનમાં શક્ય નથી, એ વસ્તુ અશક્ય ને શક્ય બનાવ્યું છે. એટલે અમને થોડું આમ જીવને અધર હતો એ થોડોક શાંત થયો કે નહીં, મારા ભાઈને યાદશક્તિ તો છે જ હવે. અને હું તો ક્લબ, કોચ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને જેમણે મદદ કરી. રસિકભાઈનો હું ખૂબ આભાર માનું છું કે અમે બહાર હતા ને એમણે આ વસ્તુ પહોંચતી કરી ત્યાં સુધી, આપણો બધી વસ્તુ. એમનો બી હું આભાર માનું છું. એવા દરેક લોકોનો આભાર માનું છું જેને અમને સપોર્ટ આપ્યો છે આની અંદર. અને અમને માહિતી
હા વાહ, જબરજસ્ત. સો અહીંયા દરેક કોચ એકબીજા માટે હંમેશા મદદરૂપ હોય, રાઈટ? સો યસ જબરજસ્ત. સો આપણે એક વખત રુચિતાબેન માટે ને ચેતનભાઈ માટે પણ એકવાર આપણે જોરદાર ક્લેપ કરીએ, બરાબર? અને એક વખત આપણે માર્ક્યુસ સર માટે જોરદાર ક્લેપ કરીએ કે એમણે આટલું માર્કેટ માટે જબરજસ્ત પહેલા ન્યુટ્રિશન આપણા માટે બનાવ્યું છે અને આપણને આપ્યું છે કે જેના કારણે આવા મેજિકલ રિઝલ્ટ ક્રિએટ થાય છે, રાઈટ? સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ રુચિતાબેન, થેન્ક યુ ચેતનભાઈ. અને ઝડપથી પાછા પહેલાની જેમ એક્સરસાઇઝ કરતા થઈ જાય ચેતનભાઈ, એવી ભગવાનને પ્રાર્થના કરીએ, બરાબર ને? ગ્રેટ ગ્રેટ, ચલો ગ્રેટ. સો ખરેખર અમુક વસ્તુઓ જે છે ને એમાં લોજિક ન હોય, બરાબર? જ્યાં લોજિક પૂરા થાય ને